મઢેલી રાજવડા ત્રોફાવેલી હો હો પ્રીતની ઘેલી હો મળવા આવી મને હો કસમલ રંગ મારોળો મધુવન મારે મોરી બોલ। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો 1990નો દાયકો ગુજરાતી ફિલ્મ લાઇન માટે કબરો સાબિત થયો, પણ હિરોઈનનો જાણે દુષ્કાળ પડ્યો હોય તેમ લાગ્યું। પણ એ કપરા સમયમાં પણ પોતાનું અલગ સ્થાન ઊભું કરનારની આ 3 હિરોઈનોની આજ વાત કરવી છે આપણે। આ 3 હિરોઈનને આપેલી ફિલ્મો આજે પણ એ મોબાઈલના ટચુકડા પડદા પર આપણે જોઈએ છીએ, ત્યારે એ યાદ, એ ખેવના, એ સુવર્ણ યુગના સંભાળના તમારી નજર સમક્ષ રમવા માંડે છે। એ હિરોઈનોની ફિલ્મોગ્રાફી તો સાવ ટૂંકી છે મિત્રો, પરંતુ આજે એમના ચાહકો એના ફિલ્મથી કે એના કેરેક્ટરથી જે તે સમયમાં ગુજરાતની સિંગલ સ્ક્રીન થિયેટરમાં 35 mm પડદા પર જોવાના સાક્ષી બન્યા। એ ચાહકોને આજે પણ એ ફિલ્મો વિશેની વાતો સાંભળવાની એટલી જ જિજ્ઞાસા જાગે છે। તેમાંની એક હિરોઈન હતી સ્નેહા મખીજા, જેને આપણે સ્નેહાના નામથી ઓળખીએ છીએ। 1989ની સાલમાં ગિરીશ મનુકાંત એક ફિલ્મ બનાવી રહ્યા હતા અને ફિલ્મ હતી મહીસાગરને આરે। આના પહેલાં ગિરીશ મનુકાંત અને પ્રફુલ્લા મનુકાંતની ઘણી બધી ફિલ્મો સુપર ડુપર હિટ ફિલ્મો રિલીઝ થઈ, પણ એ ફિલ્મોમાંની જાજો ભાગની ફિલ્મો ધાર્મિક હતી અને ગિરીશ મનુકાંતની ફિલ્મોમાં જાજો ભાગે હીરો આપણા ચોકલેટી એવા રણજીત રાજ રહેતા અને હિરોઈન તરીકે અંજના મુમતાઝ। લંકાની લાડી, ઘોઘાનો વર 1919થી રજૂ થયેલી ફિલ્મો, ઘણી બધી ફિલ્મો રિલીઝ થઈ પછી પણ 1989ની સાલમાં ફિલ્મ મહીસાગરને આરે રિલીઝ થઈ। તો આજે આપણે વાત એ ફિલ્મથી સ્ટાર્ટ કરેલી પોતાની ચિત્રયાત્રા સ્નેહાની વાત કરીશું। મહીસાગરના આરે ફિલ્મ સુપર ડુપર હિટ થઈ અને એક નવી તારિકા રૂપે સ્નેહાનું હોલિવૂડના પડદા પર આગમન થયું અને ફૂલ કુંવરના કેરેક્ટરથી ઘણી લોકપ્રિયતા મેળવી। નલિન દવે, ફિરોઝ ઈરાની, જયેન્દ્ર મહેતા કે પછી લંગડા મામાના પાત્રમાં હોય મિત્રો મલય ચક્રવર્તી, સુપર હિટ પાત્રો રહ્યા। ધીરજ ધાનકના મ્યુઝિકને કોણ ભૂલે। પછી તો જીએન ફિલ્મ કેશોદ પરસુદ હેઠળ ગોવિંદભાઈ પટેલે લાડી લાખની સાહેબો 1.25 લાખનો, ટવકે સાજણ સાંભરે, મહેંદી લીલી રંગ રાતો હોય રણજીત રાજ સાથેની ઘણી બધી ફિલ્મો રિલીઝ થઈ અને 1990માં રિલીઝ થયેલી રામરાજ નાહટાની ફિલ્મ સાજણને સથવારેને કોણ ભૂલી શકે। એ ફિલ્મના ગીતોએ તો એ વખતની ઓડિયો કેસેટની દુનિયામાં ધૂમ મચાવી અને આજે પણ એટલા જ લોકપ્રિય। પછી તો મિત્રો 1991માં રિલીઝ થયેલી નર્મદાને કાંઠે। 1993 પછી સ્નેહા એકાએક ગુજરાતી ફિલ્મ લાઇનમાંથી ગાયબ થઈ ગયા અને લાંબા વિરામ બાદ 2008માં રિલીઝ થયેલી ફિલ્મ મારા મન ચોગાળા ઢોલામાં ફરીવાર નરેશ કનોડિયા સાથે દેખાણા। એના પછી તો રિલીઝ થઈ જય કુબીર ભંડારી, પણ દોસ્તો એ સમય વિસરાઈ ગયો હતો, એટલે સ્નેહા એ જે સમયમાં જે છાપ છોડી હતી એને બરકરાર ન રાખી શક્યા। બીજા હિરોઈન હતા શ્રીપરદા, નમણી અને કામણગારી આંખોની માલકીન શ્રીપરદા, જેણે પ્રફુલ્લા મનુકાંતની ફિલ્મ કાળજાનો કટકોથી ગુજરાતી ફિલ્મ ઢોલિવૂડમાં પ્રવેશ કરનાર શ્રીપરદાનો અંદાજ ગુજરાતી પ્રેક્ષકોને ઘણો જ પસંદ પડ્યો। પછી રાધા ગેલો કાન હોય કે રૂમાટ મારો લેતા જાજો હોય, ઝુલન મુરલી કે શ્રી નાગદેવ કૃપા, નાગ પદમણી કે માણીગર મણિયારો હોય કે ભાદરને કાંઠે હોય, શ્રીપરદાએ પોતાનું અલગ સ્થાન ઊભું કર્યું અને ગુજરાતી પ્રેક્ષકોના હૃદયમાં કાયમ માટે રહ્યા।
અને પછી જ હોટલે બોલવાનું મન થાય. વખાણ કરતા સારા આવડે છે હં? કોઈ પણ છબી એકવાર હૈયે બસી જાય પછી અમે પુરુષો હરખના ઘોડા દોડાવીએ છીએ, જ્યારે તમે સ્ત્રીઓ દિવાળી જેમ મૂંગા મૂંગા બળ્યા કરો છો. એટલે હોઠ મારા શરમાઈ સરે, હોઠ મારા શરમાઈ સરે, જવનિયા વહી વહી જાય સરે કે હા હા હાય કોઈ કોઈ થાય સરે કે હાય 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 કોઈ કોઈ થાય સરે. નંબર 3 શામલા. મોટી મોટી આંખો અને છટાકેદાર સંવાદ. 1990માં ગુજરાતી ફિલ્મના દિગ્ગજ ડાયરેક્ટર અશોક પટેલ એક ફિલ્મ બનાવી રહ્યા હતા અને ફિલ્મ હતી શરદ પૂનમની રાત. નરેશ કનોડિયાને ચમકાવતી ફિલ્મ શામલાની પહેલી ફિલ્મ હતી અને શરદ પૂનમની રાત ફિલ્મમાં વિલનની ભૂમિકા કરી રહ્યા હતા બોલિવૂડના એક્ટર પુનીત ઇસ્સાર. ખબરદાર કોઈ એક ડગલું આગળ વધ્યા છો તો હું તમારા સરદારની ખોપરીના ચૂરે ચૂરા કરી નાખીશ. કોણ છે તું? કિશન જાણે છે કોની સાથે વાત કરે છે? જાણું છું, કળયુગના દુર્યોધન સાથે. मुझे नालो भैरव सिंह है गुरु, मुझे नाले से आखो मलक थरके तो ચાલાકી કરવી રહેવા દે અને કઈ શરદ પૂનમની રાત પણ ફિલ્મ સુપર હિટ રહી. આના પછી તો શ્યામલાની ઘણી બધી ફિલ્મો રિલીઝ થઈ. તેમાંની હતી પરિવારના પંખી, માધવપુરને મેળે, વિશ્વકર્મા અને પ્રભવની પ્રીતને કોણ ભૂલી શકે. આ ત્રણે અદાકારાની જીવન જર્ની વિશે પણ વિડીયો આપણે બનાવીશું, તો બન્યા રહ્યો ગુજરાતી ટોકીઝ ચેનલ સાથે. આ હતી એ ગુજરાતી ફિલ્મોની ઢોલિવૂડની 3 અદાકારા. એ 90ના દાયકાનું ઢોલિવૂડનું એક ભાગ છે અને ગુજરાતી ઓડિયન્સ માટે એ કાયમ રહેશે.